હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે એક નવો નાસ્તો ટ્રાય કરીશું. હાંડવો કે મંચુરિયન ભૂલાવી દે તેવો નવો નાસ્તો. તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. તો સૌથી પહેલા તમે અહીંયા બટેટા, દૂધી અને કોબી ત્રણેયને ઝીણું ઝીણું ખમણીમાં ખમણી લીધું છે. તમે જોઈ શકો છો બટેટા, દૂધી અને કોબી. ત્યારબાદ આપણે ક્રશ કરેલું આમાં બધું મરચું, ડુંગળી, લસણ અને આદુ એટલું આમાં છે. આ બધું ક્રશ કરેલું આની સાથે ભેળવી દેવાનું છે. ત્યારબાદ આપણે તેમાં એડ કરવાનું છે મેથી. ત્યારબાદ ફ્રેશ કોથમીર, અને પછી આપણે બધા લોટ એડ કરવાના છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણે બાજરાનો લોટ 1 ચમચો લેવાનો છે. ત્યારબાદ આપણે ભાખરીનો જે લોટ હોય જાડો તે લેવાનો છે. થોડો લોટ લઈ અને તે પણ ચાળી લઈશું. ત્યારબાદ ચણાનો લોટ થોડો એડ કરવાનો છે. ત્યારબાદ સોડા એડ કરવાના છે, અને સોડા એક્ટિવેટ થાય તે માટે લીંબુનો રસ સોડામાંથી નાખવાનો છે. લગભગ 1 લીંબુ, નાનું 1 લીંબુ મેં નાખી દીધું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આ બધું એડ કર્યા બાદ બધા મસાલા એટલે કે પહેલા હળદર, ત્યારબાદ ચટણી, ત્યારબાદ ધાણા જીરું, ત્યારબાદ ગરમ મસાલો. બધા મસાલા એડ થઈ ગયા પછી તેલનું મોણ દેવાનું, અને પછી આપણે લોટ બાંધવાનો છે. પણ લોટ બાંધવા માટે પાણીનો જરા પણ ઉપયોગ કરવાનો નથી. હાથેથી લોટ બાંધવાનો છે, અને એમનેમ લોટ બંધાઈ જાય છે, કારણ કે ડુંગળી, દૂધી આ બધું પાણી છોડે છે, એટલે જરા પણ પાણીની જરૂર પડશે નહીં. એમનેમ જ કઠણ લોટ બંધાઈ જશે. તો ચાલો આપણે લોટ બાંધી લઈએ. એકદમ મુઠિયા જેવો લોટ બાંધવાનો છે. હાથમાં જો મુઠ્ઠી વળે છે. અને ત્યાર પછી આપણે સેટઅપ તૈયાર કરી લઈએ. ગેસ ઉપર એક લોયું મૂકી તેમાં પાણી એડ કરી અને વચ્ચે કાંઠો રાખી દઈએ. પાણી ઉકળી જાય ત્યાં સુધી ચાલો આપણે ઓલી જે વસ્તુ છે તે તૈયાર કરી લઈએ. તો સૌથી પહેલા આવી રીતના હાથ વડે કઠણ લોટ બાંધી જોયું. મેં જરા પણ પાણીનો ઉપયોગ કર્યો નથી. હવે એક ડીશ લઈશું અને આપણે તેમાં તેલ સ્પ્રેડ કરી અને આ લોટ પાથરી દઈશું. હાથ વડે જ પ્રેસ કરવાનો છે. આવી રીતના ડીશમાં પાથરી દેવાનો છે, અને પછી આપણે તેના ઉપર તલ સ્પ્રેડ કરી દેવાના છે. અને પછી ફરી પાછો એક વખત લોટને સ્પ્રેડ કરી દેવાનો છે અને પ્રેસ કરવાનો છે ધીમે ધીમે. અને પછી આ લોટને આપણે જે સેટઅપ તૈયાર કર્યો હતો પાણીનો, તેની ઉપર આપણે બાફવા માટે મૂકી દેવાનો છે. ધ્યાનથી આપણે થાળીને મૂકી દેવાનો છે, અને પછી તેના ઉપર કાથરોટ ઢાંકી દેવાની છે, અને 10 થી 15 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર લોટને બફાવા દેવાનો છે. દસ થી 15 મિનિટ થઈ ગયા બાદ હવે આપણે પહેલા લોટ ચેક કરીશું બફાઈ ગયો છે કે નહીં. તેના માટે આપણે લોટમાં ચાકુ ભરાવી અને જોઈ લઈશું કે ચાકુમાં લોટ ચોટતો નથી. તો આપણો લોટ બફાઈ ગયો છે. હવે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકીશું અને લોટને ઠરી ગયા પછી આવી રીતે ચાકા વડે સ્ક્વેર પીસમાં કટ કરી લઈશું. અને પછી તેલ આવી ગયા પછી તે સ્ક્વેર પીસને અલગ કરી અને આપણે તેમાં ફ્રાય કરવાના છે, ડીપ ફ્રાય કરવાના છે. ચાલો તેને ફ્રાય કરી લઈએ. એકદમ બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી આને ફ્રાય કરવાના છે. તલ મેં બાફવામાં નાખી દીધા હતા એટલે તલ ઉખડશે નહીં. બફાઈ ગયા બાદ નાખીએ છીએ તો તલ લોયામાં છૂટા પડી જાય છે.
હવે એકદમ આ બધું ફ્રાય કરવાનું છે અને ચમચા વડે ધીમે ધીમે આપણે તેની સાઈડ પલટાવવાની છે. એકદમ બ્રાઉન કલરના જો તમે ફ્રાય થઈ ગયા છે. એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો, બાળકોને ખૂબ જ ભાવે છે, બધાને બહુ જ ભાવશે. એક વખત ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કેવા બને છે. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ અને સર્વ કરી લઈએ. આને તમે સોસ કે ચટણી સાથે ખાઈ શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો. તો આ છે ને એકદમ નવી રેસીપી, એક વખત ઘરે જરૂરથી જરૂર ટ્રાય કરજો. અને જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. એક વખત આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ અને મોટા બધાને ખૂબ જ ભાવશે. થેન્ક યુ.